નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વરસાદના કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરીશું। હવે ચોમાસું કેટલો સમય ગુજરાતમાં રહેશે તે અંગેની પણ વાત કરીશું। તો મિત્રો, આ વિડીયોને તમે છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, જેથી તમને વરસાદના તમામ આજના તાજા સમાચારની માહિતી મળી શકે। તો મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે। ખાસ કરીને શ્રાવણ મહિનામાં વરસાદે વિરામ લેતા લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે। હવે જ્યારે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે અને મિત્રો લોકો યાત્રા માટે તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે જાણવું જરૂરી છે કે આ રવિવાર સુધી રાજ્યના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાની સંભાવના છે। મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ 4 થી 10 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા નથી। જો કે કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ અને નજીકના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો, વાત કરીએ તો 4 થી 8 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સામાન્ય રીતે હળવો વરસાદ પડી શકે છે। 9 થી 10 ઓગસ્ટે રવિવારે ખાસ કરીને કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો, માછીમારોને કોઈ ખાસ સૂચના આપવામાં આવી નથી। દરિયો શાંત રહે તેવી આગાહી કરવામાં આવી રહી છે। જ્યારે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે ઉત્તર પ્રદેશ અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાં ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે। રવિવાર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કોઈ મોટી વરસાદી ગતિવિધિ જોવા મળતી નથી, પરંતુ મિત્રો હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી રહી છે। જો તમે મિત્રો આ રક્ષાબંધનના તહેવારોમાં બહાર જવાનું વિચારી રહ્યા છો તો ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ મિત્રો છત્રી સાથે રાખવાની ભલામણ કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો જો આગળ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 93 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। મિત્રો, 91 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં માત્ર 2 જ તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે, જેમાં ભાવનગરમાં 2 ઇંચ અને સાબરકાંઠામાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો હતો। રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નથી અને આગામી 1 અઠવાડિયા સુધી રાજ્યમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। હવામાન વિભાગે હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નકારી છે અને સામાન્ય વરસાદની આગાહી કરી છે। મિત્રો, રાજ્યમાં હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ કરી શકાય છે। જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। 3 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, આ સિવાય કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી નથી। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જોકે આગામી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી। રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગામી 6 થી 8 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ અને 9 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આભાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદના કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરી। તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।